આજે સૌરાષ્ટ્ર કચ્છના સંયુક્ત ઉપક્રમે બપોરે કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં જિલ્લા કલેક્ટર શ્રી મહેન્દ્રભાઈ પટેલ, જીઆઈડીસીના રિજિયોનલ મેનેજર આશિષ મારુ, એડીએમ શ્રી શાહ, ચેમ્બરના પ્રમુખ રાજેશભાઈ ભટ્ટ, શ્રી રશ્મિ શાહ, અરવિંદભાઈ ઠક્કર, ફોકિયાના રાધિકાબેન સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ખાસ કરીને કચ્છ જિલ્લામાં આવેલી વિવિધ ઔદ્યોગિક વસાહતોને પ્રાથમિક સુવિધાથી લઈને અન્ય સુવિધાઓ ઉપરાંત તેમને પડતી અન્ય મુશ્કેલીઓ અંગે ચર્ચા હાથ ધરવામાં આવી હતી। વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆતો કરી હતી। કુલ 150 જેટલા પ્રશ્નોની મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। મુખ્યમંત્રી દ્વારા સ્થાનિક વહીવટીતંત્રને આ અંગે સૂચનાઓ આપવામાં આવી હતી। વિવિધ સંસ્થાના આગેવાનોએ આ બેઠક અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ગુજરાત સરકારે પ્રથમ વખત જ્યારે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન જીઆઈડીસી વસાહત માટે આંતરિક જે પણ પ્રશ્ન છે સરકારને રિલેટેડ એ બાબતે સરકાર તમારા દ્વારે એક મુદ્દો લઈ અને જે પણ ઇસ્યુઝ અત્યારે જે છે એમના પ્રશ્નો જે પણ છે એમને સાંભળવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છના તમામ જીઆઈડીસીના ઉદ્યોગના એસોસિએશનને અત્રે બોલાવેલ છે। એ કદાચ મેક ઇન ઇન્ડિયાનું એક મોટું સ્ટેપ છે। સરકારના પ્રશ્ન સાંભળવા માટે જ આ પ્રશ્ન બતાવે છે અથવા આ જ મુદ્દો બતાવે છે કે સરકાર સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ જે એસએમઈ સેક્ટર એક મોટું સેક્ટર છે ભારતના ગ્રોથનું, એ માટેનો એમને સામેથી બોલાવેલ છે। એટલે સરકારની ઉત્સુકતા એક પ્રેરણાદાયી છે। વિશેષ જિલ્લામાંથી અલગ અલગ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના જે એસોસિએશન્સ આવેલા છે એમણે જે પ્રશ્નો રજૂ કર્યા છે એ આપણે સાંભળીએ। અચ્છા, આજે લગભગ કચ્છની અંદર જેટલા જીઆઈડીસી ડેવલપ થયા છે એમાં કોઈ પણ જગ્યાએ પહેલાં પાણીનો કોઈ પ્રશ્ન છે, પાણી મળતું જ નથી ક્યાંય, અને એના કારણે ઘણી બધી ઉદ્યોગોને મુશ્કેલીઓ થાય છે। એ બધા પ્રશ્નો તો શું છે એસોસિએશન અને સાથે મળીને સોલ્વ કરે છે। બીજા બધા પ્રશ્નો એવા છે કે જીઆઈડીસીની અહીંયા આરએમ ઓફિસ છે, અને આરએમ ઓફિસ હોય તો એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટમાં કોઈ હોતું નથી, એન્જિનિયરિંગ હોય તો આરએમ નથી હોતા, અને એના કારણે બી ઉદ્યોગકારોને ખૂબ મુશ્કેલીઓ પડે છે। એટલે અમે જો જીઆઈડીસીની અંદર અમારા એસોસિએશનની અંદર અમે લોકો રજૂઆત કરી છે કે ભાઈ અમારા કેન્ટીન છે, આજે લગભગ ભૂકંપ પછી અમે ઘણી બધી રજૂઆતો કરી, પણ ગમે ગેરકાયદેસર કે ગમે રીતે અમને હજી એનું કોઈ ફાળવણી કરવામાં આવતી નથી। સીએમ સાથે અમારે એક જ કે પાણીનો પ્રશ્ન જીઆઈડીસીમાં થતા નકશા માટે કે એના માટે કનડગત જે ભોગવવી પડે છે લોકોને, એ અમારા બધા મેઇન પ્રશ્ન છે કે એ કનડગત જો નીકળી જાય તો નાના નાના ઉદ્યોગોને ઘણી બધી રાહત થાય।